આજે આપણે કથા સાંભળવા આવ્યા છીએ, ભગવાનનો સત્સંગ સાંભળી એટલી મનની શુદ્ધિ થાય છે. શરીરને શુદ્ધ કરવું હોય તો પાણી જોઈએ. આપણે દૂધ મોંઘું હોય, ઘી હોય, પણ ના નવાય. શરીરનો મળ જળથી જાય. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. કોઈ પણ નિર્ણય આપણે લઈએ છીએ જીવનના ડિસિઝન એ મન લે છે, શરીર નહીં. શરીરનું સંચાલન એ મન કરે છે. ક્યાં બેહવું, શું ખાવું, કોઈની જોડે પાર્ટનરશિપ કરવી, ક્યાં મેરેજ કરવા, શું ભણવું, એ બધું મગજ આપણું નિર્ણય કરે ને શરીર એ પ્રમાણે હાલે છે. માણસો આજે શરીરને હમો નમું કર્યા કરે છે, કપડાં, વાળ ને બૂટ ને, પણ મન બગડેલું છે ને એ મેન છે. ગાડીને ધોધો કરે પણ ડ્રાઈવર બાટલી પી નાખે છે. ડ્રાઈવર મન છે ને ગાડી છે ને શરીર છે, બોડી આપણી. રાવણનું મન બગડેલું હતું એટલે દુઃખી થયો છે ભાઈ. દુર્યોધનનું મન બગડ્યું હતું, શરીરમાં રોગ નહોતા બેમાં જ કોઈને. અને સીતાજીનું મન સારું હતું તો જંગલમાં શાંતિથી રહ્યા છે. મનની મેડિસન દુનિયામાં કોઈ હોધાણી નથી. કોઈ મેડિકલમાં કે એક ટેબ્લેટ લો ને ઈર્ષા નો આવે, ક્રોધ નો આવે, અહંકાર નો આવી જાય. આપણને આપણામાં રોગ છે પણ ખબર નથી, કારણ કે નિદાન આ કથામાં થાય. આમાં એક્સરેમાં ન આવે. એક્સરેમાં હાડક્યું ક્યાં તૂટ્યું આવે, પણ મન ક્યાં તૂટ્યું છે ને, કયા બૈરા જોડે લફરા કર્યા ને કોને પૈસા બૂસ મારીને એ એક્સરેમાં ન આવે. સોનોગ્રાફીમાં ન આવે, કશાયમાં ન આવે. ખોટી વાત છે મારી? મનને હમું નમું કરવા દવા છે. મેન વસ્તુ આ છે. આજે મોટા મોટા રાજાઓ દુઃખી થયા. દુનિયાની મોટી મોટી હસ્તીઓ આત્મહત્યાઓ કરી, જેનું નામ કેટલું મોટું છે. કોઈની નિંદા કરવા નથી ભેગા થયા આપણે, પણ ઇઝરાયલની અંદર રાજા થઈ ગયા સોલોમન. 700 રાણીઓ હતી એને, 700 પેલેસ એના પુસ્તકમાં લખ્યું છે. કોનાના ભાષણથી નાતા એ ભાઈ? 30,000 કિલો હોનું હતું એને કીધું. 30,000 કિલો ગોલ્ડ. એ માણસે 4 વાર આત્મહત્યાના ઉપાય કર્યા છે અને છેલ્લે લખ્યું, હવામાં બાચકા ભર્યા, મારું જીવન નિરર્થક ગયું છે. એટલું મેળવ્યા પછી પણ તમને લાગે મેં બંગલો બનાવ્યો એટલે સુખી થઈશું. બંગલામાં સુખી ન થવાય. મન સારું હોય તો સુખી થવાય. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા ગયા એટલે કંઈ શાંતિ ન મળે. મન તો ભેગું જ આવવાનું છે. પથરીનો દુખાવો થયો છે, ડૉક્ટરો શું કરે છે, ઇન્જેક્શન મારીને દુખાવો દબાઈ દે આપણો. બેરું કરે એટલે ઘડીક દુખે નહીં એટલે આપણે રાહત થાય. પણ એ પછી ગમે ત્યારે હલશે તો ખરી જ પથરી પાછી. અમેરિકા જાવ તોય દુખશે પાછી. ત્યાં એ નીકળે નહીં ને ક્યાં સુધી શાંતિ નહીં. જોખમ ખરું. તમારા ઘરમાં રોજ નાગ ન દેખાય પણ 10 દાડે એકાદી વાર દેખાય. આમ તો બીક તો રેક ન રે આપણને. રોજ ગુસ્સો નથી આવતો, કોઈક વાર તો આવે છે નહીં. જોખમ તો છે જ. બધા બેઠા થઈને અહીંયા કોઈ માઠું ન લગાડતા, પણ ગુસ્સો આવે છે કે નથી આવતો? એ ગુસ્સો કરી સારું કે નહીં સારું? તો શું કામ કરો છો? અને કોઈની પર કરો છો? ઘરના સભ્યો ઉપર, બાજુવાળા તો મારે કરો તો. પરિવારને સુખી કરવા રાત દાડો મહેનત કરો છો અને ખાવા બાબતમાં, નાની બાબતમાં એવું બોલે, મોઢું બગાડે, ગુસ્સો કરે, ઉતારી પાડે. મન છે ને બહુ ખરાબ છે. જીતમ જગત કે એના મનોહી એન. જેને મન જીત્યું એને જગત જીતી લીધું, એવું લખ્યું છે. મન શું લડે તે મરદ કેવા, પાખરિયા નર જે કંઈક પાડ્યા ખરા. શ્રોંગી શશી સુર રાજ જેવા, એવા તે કંઈકની લાજ લીધી ખરી. એક ગુરુ દેવથી એ જ ભાગે. મનને ફોકસ કરવું બધાયને. આ કથા વાર્તા કંઈ નામના માટે નથી. હું કથા કરું છું, મારી 2 પૈસાની કિંમત નથી. મને કંઈ જ્ઞાન નથી થઈ ગયું. મારું જીવન છે એ મારી કમાણી છે. હું ગુણિયલ જીવન જીવું. ભગવાનનો કેમેરો મારીને તમારી બધા ઉપર છે. દેખાવની ભક્તિ ન કરવી, ઉપર ઉપર જીવનનો ડોળ ના કરવા, દંભ ના કરવા ભક્તિના. ભગવાન જોવે છે હવને. તમારા ઘરમાં તમારે હોવ આરતી કરી હોય ને ભાઈ મોબાઈલની સોફામાં બેઠા હોય, તમારી જ વાત કરું છું, બાજુ કંપની નહીં. ટીવીમાં બેઠા હોય, બૈરા આરતી કરીને એમ ભાઈ બેઠો હોય નવરો આરતીમાં ઉપર. પછી છોકરા શું દીવો કરે? છોકરાને શીખા હરખો રહે, પણ તમે પેલા હરખાઈ રહ્યો ને. એક છોકરાને કીધું તું તોફાન કરે કે મારા પપ્પા બહુ કરે, હું નહીં કરતો કે.
ડખડખ કરતા હોય ને ઘરમાં, પછી છોકરો પામી ગયો. આજે સભા બહુ મોટી હતી, 1500 માણસની ત્યાં આપણે મહુવા, એટલે થોડું લેટ પડ્યા એમ સભા થઈ. પાછું ડીઝલ નહોતું, ગાડીમાં ડીઝલ મળતું નહોતું ક્યાંય, એટલે બધું ટેન્શન બહુ હતું અમારે. ભાગમ ભાગ આવ્યા, પણ 15-17 છોકરાને સ્ટેજ ઉપર બોલાવ્યા અમે. અને મેં પૂછ્યું કે તમારા મમ્મી પપ્પા ઝઘડે છે કે નહીં? બધાય હા પાડી, બહુ ઝઘડે છે. છોકરા લેસન કરતા કરતા નો, એટલે ઘરમાં હું બોલો છું, ઝઘડો કરવા પાણી લાવ્યા છો. સ્વભાવ છે ને એ બહુ ખરાબ છે માણસ. માણસો બધા સારા છે, આપણે બધા આમ સારા છીએ, સરસ છીએ આપણે. માણસના સ્વભાવ નથી સારા. માણસ તો સારા છે ને બિચારા. એક ભાઈને મૂર્ખ્યો કે આખું ગામ ભૂલ કરી છે, નાના હોય ને મૂર્ખ્યા જેવો છે, મૂર્ખ છે. મોટા થઈ ગયા ને તો સાપ પડી ગયા આખા ગામમાં. મૂર્ખ્યા ભાઈ છે ઘરે એમ પૂછે. લગ્ન થઈ ગયા, 2 છોકરાને પપ્પા બન્યા, તોય કે મૂર્ખ્યા કાકા ક્યાં ગયા? એવી છાપ પડી ગઈ ને તે આને ગમે નહીં. એની હાહુ આવે તોય કોઈક બોલે મૂર્ખ્યા ભાઈ છે, હાઢું આવે એટલે માન કેટલું ગવાય માણસ. એટલે રાત્રે 1:30 વાગે હાલવા માંડ્યા કે આ ગામમાં રહેવું નથી, કોઈને કહેવું નથી ક્યાં જવું છે, ને કે ત્યાં કેવા આવે મૂર્ખ્યા ભાઈ અહીં આવે. એટલે બહુ દૂર નીકળી ગયા અહીંથી, બહુ દૂર, માઇલો દૂર હાલીને. એક ડોશીમાં માટલામાં પાણી ભરતા હતા, પરબના માટલા, પેલા બિશનરી કાંઈ નહીં. અને આ ભાઈને તરસ લાગી, સવારે 7 વાગે પહોંચ્યા ત્યાં. માજી પાણી પાછો કે પ્યાલા નથી લાવી, જે માટલા ભર્યા છે ખોબો વાળી તો ડોયાથી રેડું. તે આમ ખોબો વાળ્યો, આમ વાળવો જોઈએ ને ખોબો, આમ કર્યું. ડોશીમાં કે તું મૂર્ખો લાગે છે કે મારી પહેલાં કોણ કહી ગયું તમને કે તમારી ડિગ્રી ડૉક્ટરની છે ને એ દુનિયાના કોઈ ખૂણા ભેગી આવે કે ન આવે? કે ડૉક્ટર થઈ એ ઘરે મૂકીને જાઓ છો, MD થયા હોય, MBBS એન્જિનિયર થયા હોય, એ ડિગ્રી તમારી જોડે જ હોય. એટલે તમારા મનમાં જ હોય આ બધું નોલેજ. એમાં સ્વભાવ છે ને, જ્યાં જઈને તમે NRI થઈ જાઓ, ફોરેન જાઓ, સભા તો હળા સ્વભાવ. અમે સાધુ બન્યા, તમે ઘરે કબાટમાં મૂકીને નથી આવ્યા સભા, અમારે ભેગા જ આવ્યા. અમારે સાધુ કેવા થવું જોઈએ, સાધુ બન્યા છીએ. તમે બધા પગે લાગો છો અમને, સ્વામી આશીર્વાદ આપો. સ્વામીને આશીર્વાદનો સ્ટોક તો હોવો જોઈએ ને થોડોક. મારે માઇનસમાં હોય તો તમને શું આપું? કેટલું જીવન અમારે ઊંચું જીવવું જોઈએ, અખંડ ભગવાનમય જીવવું જોઈએ, અખંડ. આ સ્વામી છે સનાતન સ્વામી, એ રાજુલા બહુ વર્ષો સુધી આવેલા છો અહીંયા, બહુ વર્ષો. ઓળખે જ બધા તમને? ઊભા થવું જોઈએ તમારે, એના એમ ન હાલે. ઊભા ઊભા આમ આમ જાઓ, બધા જોવે આમ આગળ જાઓ. આ સ્ત્રીયા નથી દેખાતા. આ સ્વામી છે, કથા હું કરું છું. આ સનાતન સ્વામી નામ છે એમને. અહીં બહુ વાર આવ્યા છે, પહેલાં ગઢડા હતા વિચરણમાં આવતા. એ 27 વર્ષથી મારી જોડે ફરે છે, 27 વર્ષ. આખી BAPSમાં જૂનામાં જૂની જોડ છે. પણ 27 વર્ષના રેકોર્ડમાં એક વાર જૂઠું બોલ્યા નથી, કોઈ જે ગુસ્સો કર્યો નથી, કોઈ જે મોબાઈલ એડ્યા નથી, કોઈનો નંબર નહીં. આખી મારો નંબર એને કે નહીં, ડાયરી નહીં, ગૌમુખી નહીં, પેન નહીં. અમે આફ્રિકામાં ગયા, ચંપલ તૂટી ગયા, તે નવા હરીપકેટ લાવ્યા કે નવા નહીં, આ મારે હાલે એમ છે, હાંધાઈ આવો. ભાઈ આફ્રિકામાં કોઈ ચંપલ હાંધતું હોય ફોરેનમાં, તે જાતે હાંધીને પહેર્યા, પણ નવા મફત આપ્યા તો ન લીધા, કાંઈ જોઈ જ નહીં. બસ કોઠારી મોબાઈલ આપ્યો કે એ કોણ ટેન્શન લે, મોબાઈલ ચાર્જિંગ કરવું હાંચો, મારે કાંઈ જોઈ જ નહીં. કે આપણે તો મા બાપ વગેરે હાલે, પણ મોબાઈલ વગેરે ન હાલે. રાત્રે ઉઠીને જોવે, જાણે ભારત પાકિસ્તાનના નિર્ણય આપણે લેવાનો હોય રાતોરાત. માણસો છે ને મન બહુ એવું છે. શરીરનો મળ જળથી જજાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અંત જાય ત્યારે. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. મરવાનું સમીપ આવે ને ત્યારે અમે કોકના ઘરે જઈને પધરામણીમાં શું કે સ્વામી ધૂન કરો, અમારા દાદા ધામમાં થાય, ઉંમર થઈ છે, અમે ધૂન ન કરવા મળીએ. પૂછી પેલા ખાય છે કેટલું? એ તો સ્વામી 3 ટાઈમ ખાય છે, અખંડ ધૂન કરો ને તોય નહીં જાય.
એ ખાવાનું બંધ કરી દે ને તમારે ધૂનની જરૂર નહીં પડે. એમાં સત્સંગથી મન શુદ્ધ થાય છે. આપણું કથા વાર્તા ભગવાનની મૂર્તિ છે. તમે બધા સાંભળવા આવ્યા એ બહુ પુણ્યશાળી આત્મા છો તમે, બહુ કઈ ગઢિયાના પુણ્ય છે. સત્સંગી તો સમજાઈ ગયું તો આવે, પણ બિન સત્સંગી આવ્યા. કારણ કે કથા સાંભળવામાં બેહું ને કીડીઓ સડે ગમે નહીં કોઈને. મોબાઈલ ને ટીવી ને પટલાઈ ને રાજકારણ ને મોંઘવારી ને ઢેકડું ને ફલાણું કેટલા કોફણ હાલતા બધા. આપણે કાંઈ કરવા ન હોય ને હવે મોંઘવારી બધી અમુક ઉંમરવાળા સરસાની કરે. ભાઈ તમારી કોણ દિલ્હીમાં ભંપુડી સાંભળે? કરવાનું માળા ફેરવાનું પછી જે વધ્યું આખી દુનિયામાં છું આપણને છું. પણ આ કોકની વાતો કેટલી અત્યાર સુધી સાંભળી છે? કયો મને સાંભળી છે કે નથી સાંભળી? તમારે કામની હતી તોય હું કે મને ક્યાં હું કોઈ નહીં કહું તો હું કામ તમારે ત્યાં સાંભળવું છે? કોકની વાતો કેટલી કરી અત્યાર સુધીમાં? તમારા મોક્ષની વાતો કરી છે. યાદ રાખજો, જીવન બધાનું જોખમ વાળું છે. કોઈ પરમેનન્ટ નથી. આપણે ભલે નોકરી પરમેનન્ટ મળી પણ તમે પરમેનન્ટ નથી. જવાનું છે, ભૂલી ન જતા દુનિયા છોડીને. આવ્યા જાઓ, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જશું સાથેજી. જન્મા પહેલા જગત નહોતો ને મુવા પછી નથી. વશમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથી. નાશવંત દેહ વડેથી અવિનાશ્ય ફળ લેવું, પતરાવાળાને જમીન બહાર ફેંકી દેવું. આ શરીર છે એ શમશાનમાં જ જવાનું છે. તમારા દાદા ને દાદા બધા ઉપડી ગયા કે નહીં? બાળી આવ્યા કે નહીં તમે? તો તમને વિચાર નથી આવતો મારે હોવાનું છે એક દાડો? બધાને જવાનું છે, બીવડાવવાની છે. આવ્યા એમ એક ભાઈ મને કથામાં ઊભા થઈ ગયા. મને કે બીજી સારી વાતો નથી આવડતી કરતા મરવાની વાતો કરો છો તમે. એ કે પછી હોવું ને મને ઊંઘાઈ ન મરી જવાનું ભાઈ ખાવું ભાવતું નથી મને. ભાઈ તમે 150 વર્ષ જીવો ને મારે ક્યાં ટિફિન મોકલાવું? ચાલ લખ્યું છે જવાનું તો છે. હા મરવું કોકને કઈ તું મર કે તું મરીને એમ જ કહે છે. તું જોઈને આંચકો આવે. જવાનું તો છે જ. અમેરિકા જવાનું થાય ને પાર્ટી આપે ને અક્ષરધામમાં જવાનું છે ત્યારે રોવા મળે તમારે. એટલે આપણે રામાયણ સાંભળવાની છે. આ તો વાત થોડું બેકગ્રાઉન્ડ કીધું, ટાઈમ છે એટલે આપણે બોલ. પણ બધા સાંભળવા આવ્યા છો રામાયણ. રામાયણ ઘણી જાતની રામાયણો છે. ગણપતિ રામાયણ છે, આધ્યાત્મિક રામાયણ છે, યોગ વૈશિષ્ટ રામાયણ છે, તુલસીકૂત રામાયણ છે, વાલ્મીકી 10 જાતની રામાયણો છે. અને વધારાની એક આપણા ઘરમાં છે. ભાઈ એ કામ કેમ નથી થતું? ભાઈ એ તો રામાયણ છે રોજ. હવે આ પારિવારિક એકતાની પારાયણ આપણે 3 દાડા સાંભળવાની છે. એમાં 2 પરિવાર છે, એક મહાભારત અને એક રામાયણ. 2 રાજવી પરિવાર છે. ભારતના રાજા છે, એરિયાના નહીં. અમુક કેવા પ્રશ્ન બની ગયા મહાભારતમાં. જુઓ, કાકા દાદાના ભાઈઓ છે. મૂળિયો ક્યાં છે? સરજી થઈ ટીકડી લઈ આવો, પણ શ્યામાંથી થઈ એનો મૂળ હોતો પહેલા. ફરીની વસ્તુથી દૂર રહ્યો તમે. કેળા ખાધા, શરબત પીધું, દહીં સાચ વધારે ખાધા, શ્યામાં જ શરજી થઈ એનો જોવે. સાહેબ ટીકડી આપી દો, શરજી થઈ. તમારા ઘરમાં ડખો છો એનું મૂળ શું છે? કોઈ ગુસ્સો કરે એનું કારણ શું છે? માનમાંથી ક્રોધ આવે છે. અભિમાની માણસ છે અને અહંકાર છે એ પાપ છે. હવે શાંતનુ રાજા થઈ ગયા. ભારતના આખા સમગ્ર ભારતના રાજા શાંતનુ રાજા. અને એની એક રૂપાન સ્ત્રીને જોઈ. મૂર્તિમાન ગંગાજી હતા. એને વાત કરી કે તું મારી જોડે લગ્ન કર. શાંતનુ રાજા ભીષ્મના પિતા હતા. આ સ્ત્રી વાત કરી કે હું લગ્ન તો કરું પણ દીકરા થાય ને એમાં હક મારો, તમારે કોઈ વચ્ચે નહીં આવવાનું. હું ગમે તે છોકરાને કરું. જે દાડે તમે મારી આડા આવશો ત્યારે હું અલોપ થઈ જઈશ. મોહ હોય ને માણસને ત્યારે બધું માન્ય કરી દે. કામી માણસ અંધ બની જાય છે. હા પાડી દીધી. પહેલો છોકરો થઈ ગયો, જન્મો, પાણીમાં ડૂબાડીને મોકલી દીધી. પહેલાં બહુ મનમાં થાય પણ બોલવાની ના પાડી. 6 છોકરા થયા, 6 ને પાણીમાં ડૂબાડ્યા. એકઈને જીવતો રાખ્યો નહીં. 7મા ભીષ્મ જન્મા. પાણીમાં ડૂબાડવા ગયા એટલે પેલી બોલ્યો રાજા, આ તો હું કરે છો? કેટલા છોકરા બુડાડી દીધા? અને ગંગા પાણી રૂપે વહી ગઈ. નીર બની ગયા અને ભીષ્મ જીવતા રહી ગયા.
આ તમને પરિવારના મૂળિયાની વાત કરું છું. આમાંથી કથાઓ બધી કેવી ઊભી થઈ છે. ગુમડા દેખાય, તાવ દેખાય, ડાયાબિટીસ દેખાય છે, પણ વધારે એ નડે છે. લીવર, કિડની, હાર્ટ બધાને કોતરી ખાય ડાયાબિટીસ. હવે આ કેવું છે, પરિવારમાં ઝીણો તાવ છે. ઝીણો તાવ છે ને થર્મોમીટરમાં ન આવે, પણ બેચેની રહ્યા કરે માણસને. હું ખૂટે કાંઈ પકડાય નહીં ઘરમાં, પણ મજા નથી આવતી એવું ઘણાને હોય છે. જામતું નથી. એકલા બેઠા ને ખાલીપો લાગે, મનમાં ટેન્શન રહ્યા કરે, અને ટેન્શનમાંથી રોગ 90% રોગ ટેન્શનમાંથી થાય છે. મોટા મોટા પેરાલિસ છે, ડાયાબિટીસ છે, કેડના દુખાવા, દમના રોગ, હાર્ટ એટેક, આ બધા માનસિક તણાવને લઈને રોગ થાય છે. આપણા કોઈ ઋષિમુનિ ડાયાબિટીસ થયો ને આપણે ભાઈ આ સ્વામી વકીલ બન્યા છે. આપણા કોઈ પરમહંસો ડાયાબિટીસ થયો છે, પેરાલિસ, હાર્ટ એટેક? 3000 સાધુ બનાવ્યા હતા ભગવાને, એકય સાધુ રોગ નહોતો, ટેન્શન જ નહોતું, માગીએ ખાતા. આજે તમારે ઘરે એટલું બધું છે, ગાડી બંગલા, પણ ટેન્શન વગરના છો. શેનું ટેન્શન છે? તમારા દાદાના દાદા ઘરે પૈસા કઈ નહોતા, શાંતિથી હતા. 20 માણસ એક રહોડે જમતા, હળી મળીને રહેતા. અત્યારે 2 ભાઈ લગ્ન પછી એક રહોડે નથી ખાઈ શકતા. થોડું કઈ સહન કરવા તૈયાર નથી કોઈ, થોડું કઈ. હવે શાંતનુ રાજા છે ને, એને કલ્પના કરો કે 6 છોકરા થયા એટલે કેટલી સ્ત્રી ભોગવી તો સંતોષ થયો નથી, ઉંમર થઈ ગઈ. અને એને મચ્છગંધા જોડે લગ્ન કરવા થા, માછીમારની છો. એના પિતાએ ના પાડી દીધી. પરણે કરે તો શ્રાપ આપી દે. પેલા શ્રાપ બહુ આપતા. તે ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં. આ માછીમાની રૂપાળી છોકરી એ છે, અને આનું મન લાગી ગયું એમાં. પછી ભીષ્મને વાત કરી. ભીષ્મ ગયા માંગણી કરવા, મારા પિતાને પરણાવો. અમને પરણાવવામાં વાંધો નથી, પણ મારી દીકરીનો દીકરો થશે, રાજગાદી જ નથી આવવાનો ને. રાજગાદી તો તમારા છોકરા આવ, તમે બેસશો પહેલા કે ભીષ્મ, તમે એના મોટા દીકરા છો. ભીષ્મએ પ્રતિજ્ઞા કરીને, હું આજે સોગન ખાઈને કહું છું, પાણીની અંજલી મૂકીને, હું કોઈ રાજગાદી નહીં બેહું. પછી હું વાંધો છે? પછી વાંધો એ છે કે મારી દીકરીનો દીકરો તો નહીં બેહે, કારણ કે તમારો છોકરો બેહે, તમે મોટા છો. બીજી પ્રતિજ્ઞા ભીષ્મએ કરી કે હું લગ્ન નહીં કરું જીવનમાં. ભીષ્મ કરી નાખ્યું. એટલે ભીષ્મ કહેવાના. મૂળ ક્યાં છે બધા વિચારજો, આ દુઃખના બધા. અને પણ આવી ભીષ્મ ગાદી બેઠા નહીં. પાંડુ રાજા આવ્યા ગાદી, પાંડવોના પિતા. એને એક ઋષિનો શ્રાપ થયેલો છે. એને 2 પત્ની હતી, માંદ્રી અને કુંતી. કુંતીના 3 દીકરા હતા, યુધિષ્ઠર, ભીમ ને અર્જુન. માંદ્રીના 2 દીકરા હતા, નકુલ ને સહદેવ, 5 પાંડવો. પાંડુ રાજાને 2 પત્ની હતી. જેની જેની એક બૈરાથી વધારે બૈરા કર્યા છે ને એ બધાને દુઃખ આવ્યા છે. દશરથ રાજાને 3 રાણીઓ હતી. એક વખત તો થતા હું જંગલમાં જવાનું કઈ. કશ્યપ ઋષિ થઈ ગયા અને 2 હતી, એકના દેવો છે ને એકના દાનવો છે. એમાં પ્રશ્ન ઉભા થયા. ધ્રુવજીના પિતા ઉત્તાનપાદ રાજા, એને સુનીતિ સુરુચિ 2 પત્ની હતી. એમાંથી ધ્રુવજીને ખોળામાં બેહવા ના દીધો અને બધું થયું. ધ્રુવજી જંગલમાં જતા રહ્યા અને બધા પ્રશ્ન થયા. એક નારી સદાય બ્રહ્મચારી, પરધન પથ્થર જાણીએ, પરશ્રી માત સમાન. ઇતના કરે હરી ના મિલે, તુલસીદાસ જમાન. તુલસીદાસ કેનો જામીન થવું. તમારી પત્ની સિવાય ક્યાંય મન ન જવું જોઈએ. કોઈ હરકડા કરવાની નહીં, કોઈને ફોનમાં નહીં, મેસેજમાં કાંઈ નહીં. એ છુપાવવાનું ટેન્શન ક્યારેય નહીં મટે. અને કોઈક ભાળી જશે ને તારે મોઢું દેખાડવા નહીં રે બાર. એમાંથી કેટલા એના છૂટા છેડા સાથે. હવે તમે ક્યાંક ભડકો ને તમારે હોવને ખબર પડે શું થાય, એ ક્યાંક હરકડા કરે તો તમને ખબર પડે. આ બધું હાલાત કરે છે દુનિયામાં. મુંબઈની અંદર શેઠિયાઓ એની પત્ની નાવા જઈને ફોન ચેક કરે, પતિ નાવા જાય પત્ની ચેક કરે. પેપરમાં તો એવું આવ્યું, જાસૂસ રાખે ભેગા, પગારદાર બાઈ, કે આવો એ આખો દાડો ક્યાં ફરે છે ને તું તપાસ કરતો રહી.
હવે એ પરિવારમાં પ્રેમ ને લાગણી રહે, વિશ્વાસ. આ બાજુ પાંડુ રાજાને શ્રાપ થયેલો કે માંદરીનો સંગ કરશો ને એ સેકન્ડે મૃત્યુ થઈ જશે તમારું. આવો શ્રાપ શેમાંથી આપ્યો એ આપણે અત્યારે બહુ નથી ઊંડા ઉતરતા. અને તોય માંદરીનો સંગ કરવા ગયા યુધિષ્ઠિર, પાંડુ રાજા, પાંડવોના પિતા. ના પાડી માંદરી તમને મૃત્યુ થશે, તમને શ્રાપ થયેલો છે. માણસને છોડી ના શકે એનો સંગ કર્યો, રાજા મૃત્યુ પામી ગયા. એટલે આંધળો ધૃતરાષ્ટ્ર આવી ગયા ગાદી ઉપર. એને બહારની આંખ્યું નહીં, અંદરની આંખ્યું નહીં, હાવ અંધ માણસ. અને આવો ખોટો માણસ ભારતની રાજા બન્યો. એટલે દુર્યોધન આગો પાછો થયો. જો શાંતનુ રાજાએ આવું ન કર્યું હોત ને તો એ ભીષ્મ ગાદી પર હોત, તો અન્યાય ન થાત. પાંડુ રાજાએ આવો સંગ ન કર્યો તો પાંડુ રાજા જીવતા હોત તો એનો મોટો થઈ જાય યુધિષ્ઠિર, એ ગાદી પર આવે. એક બટન ખોટું ભીડો ને ખમીસનું એટલે બધા ખોટા ભીડાવા મળે. ખોટી વાત છે. કથા બધા 3 દાડા શાંતિથી સાંભળજો, વ્યવહાર સાઈડ પર કહી દેજો. અત્યારે વ્યવહાર ખૂટે એમ નથી. આ વ્યવહાર આખી દુનિયાનો કરશો ને તો યમરાજા લઈ જશે તમને. એ બધું બહાર મૂકીને આવવાનું. બૂટ કેમ બહાર બાજુ મૂકી દીધા? વ્યવહાર પંચાયત થયો છે, આમ છે તેમ ને ખૂટે. આપણે ખૂટી દઈશું કાલે મર્યા પછી. હું તમને પૂછું તમારા હાથમાં શું છે કયો? તેમ કયો કાંઈ નહીં તો કર્યું હું. એક ભાઈને નવા બૂટ કોક ચોરી ગયું અને એ ભાઈ શમશાનમાં જઈને બેસી ગયા. તમારે જેવા કેટલા હવાનો મસાણમાં કેમ બેઠો? મારા કોઈક બૂટ ચોરી ગયું. અહીંયા હું ખાવા બેઠો? એ કે ગમે ના ગયો છે ને અહીંયા જ આવશે ને એક દાડો, બીજે ધાવાનું ક્યાં થઈ? મનમાં શું મલકાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. શમશાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે. ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. તમને લાગે મારો દીકરો મોટો છો, આયુષમાં ઓછા થઈ ગયા. મીણબત્તીમાં ખબર પડે કલાક બળશે. મને ખબર તમને કેટલું રહ્યું હવે? આમ કરું ને આમ કરું, આને મળવા જવું, આને મળવા. એલા પરમાત્માને મળો, જ્યાં જવાનું છે એક દાડો. એનો સત્સંગ સાંભળવા બેઠા છીએ આપ. પાછા વળો થોડાક. વ્યવહારમાં છોટવું નહીં બહુ. વેવાય હોય તો વેવાય એના ઘરે રાખો તમે, પણ બહુ વેવાય આવ્યા શું વાંધો છે? વેવાય તમને તેડવા આવવાના મરો તારે ઉપર રાખવું પડે આપણે, દીકરીને દુઃખી ન કરે. મને ધારાસભ્ય ઓળખે છે, મને કલેક્ટર ઓળખે, આખી દુનિયાને ઓળખે ને તો તમને યમરાજા લઈ જાય ને એને લઈ જાય. ભક્તિ ન કરે. આમાં મોટા ગમે તેવી ગમે તે ન હોય, કોઈને છોડે નહીં. કોઈ ડોક્ટર 200 વર્ષના છે, ઘરની દવા હોય તો બધાની તારીખ વાગી ગઈ. દવાના પત્તા ઉપર એક્સપાયર ડેટ અને મેન્યુફેક્ચર મારેલા જ હોય છે. મેડિકલ સ્ટોર વાળા બેઠા હોય તો મારી લેવાય છે કે નહીં એક્સપાયર ડેટ? એમ આપણી મેન્યુફેક્ચર ખબર છે, પણ એક્સપાયર ડેટ ભગવાને સિક્રેટ રાખી છે. ક્યારે જન્મે એ ખબર છે, પણ ક્યારે મરવાનું ને એ કહેતા નથી. એટલા માટે સારું છે. 2 વર્ષ પછી મરવાનું તો અત્યારથી રોવા મળીએ આપણે પાસે. એટલે કાલ મરવાના હોય તો આજ પીઝા ખાતા હોય. એવું ભગવાને સુખ આપ્યું છે આપણને. જવાનું છે બધા. શું કેવું યોગ પુરુષ છે? અમારા યોગી પુરુષ સ્વામી દરબાર થયો અને એના ભાઈ છે ને એ ગંભીરસિંહ બાપુ, હું ઓળખું છું, એના ઘરે જમી આવ્યો છું. રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો છે એમના ભાઈને. કારગિલમાં લડ્યા ને 1લા નંબરનું ભારતમાં એના ભાઈ લડ્યા. અને કાતિલ ઠંડીની અંદર પૂજા પાઠ કરે, 11 રે, મિલિટરીમાં રહ્યા, રિટાયર. અને આપણી સંસ્થાની શતાબ્દી ઉજવણી 2007માં 3 લાખ માણીની સભામાં એનું સન્માન બહુ મોટા પાયે પ્રમુખ સ્વામી કર્યું છે. કે લડાઈ તો કરી છે પણ નિયમ એકેય તોડ્યો નથી. નથી માંસાહાર કે દારૂ કે ડુંગળી લહણી ખાધા. અને એવું લડ્યા ખુન્નસથી, હામાં માણસને દાઢો ખાટી કરી નાખી. મરણીય સાહસ કરીને કઈ લાઈને એ કરી નાખ્યા કારગિલમાં. રાષ્ટ્રપતિ બોલાવીને એને એવોર્ડ આપ્યો છે. ગંભીર છે. આખું પરિવાર, એના પપ્પા ભાઈઓ બધા અત્યારે કોરેટમાં મોટી પ્રેક્ટિસ કરતા. અને 2 ભાઈ સાધુ છે. એક ભાઈ ગોંડલ મંદિરમાં છે, હગ્ગા 2 ભાઈ. અને કેટલાય મહિનાઓથી અનાજ ખાતું નથી ને ફ્રૂટે ખાતું નથી, ખાલી છાશ પીને રહેશે. છાશ પીવા આવે એમ જમતા હોય ત્યાં કેટલી આઈટમ પડી હોય, શાખવાનું મન ન થાય. ઘણા જોજો સાંજે જમે નહીં પણ સાખ્યા બહુ કરે, એને કહેતા બેસી જાય સારું.
આપણા સાધુઓની વાત કરું છું. અહીંયા બેઠા છે બધા સંતો, આવા સાધુ લઈ આવો એટલા વૈરાગી, કેટલું મનોબળ હોય, મન ઉપર કેટલો કંટ્રોલ હોય. કેરીઓની સિઝન અમારે રોજ કેરી હોય, એક શીર શાખે નહીં, સાસ પી લે લો એક લોટો બસ. હાથે કેટલા ટાઈમથી પીવો છો આ? 1 મહિનો થઈ ગયો. હે હા, કાચું ખાય કાકડી ને ગાજર એક ટાઈમ, 1 મહિનો થઈ ગયો. લો આપણે જે 11 આવે છે ને 12 1 મહિના 2 વાર આવે, એમાં અમુક એવા બળિયા આવે છે ને દાળ ભાત ખાય 11 દાડે ને એને વહુનું ફરાળી ખાય, પણ હું બનાવ્યું મોરીઓ લાવો સખાડો બે ખાય એવા હોય સંતો આપણા છે ને બધા. હા, ત્યાં ધૈર્ય મૂર્તિ સ્વામી છે મહુવામાં, દર્શન કરવા જેવા સાધુ, એના દર્શનથી શાંતિ થઈ જાય આપણને. વિનમ્ર મુનિ કોઠારી છે, એન્જિનિયર થયેલા છે. એ પેલા એન્જિનિયર છે, ધૈર્ય મૂર્તિ છે, ડિગ્રી એન્જિનિયરો બધા. યોગી બાપા એક ભાઈને પૂછ્યું તમારા છોકરા કેટલા છે? એ વખતે સાધુની બહુ ખેંચ હતી સંસ્થા. હું સાધુ છો ત્યારે 150 સંતો નહોતા પૂરા, અત્યારે 1200. ત્યારે કે સ્વામી મારે 3 દીકરા છે, કે એક આપો ને સાધુ થવા. આપું સ્વામી કહેશે, મોટો આપજો કામમાં લાગે. મોટો એન્જિનિયર થયો છે એ નહીં કહેશે, તો બીજા નંબરનો એ ગ્રેજ્યુએટ થયો, નાનો છે ને ગાંડો છે જોઈ લઈ જાઓ કહેશે. હાવ ગાંડો, હાજો ગાંડો નહીં, હાવ ગાંડો. બાપા કે ગાંડો ગાંડો પ્રસાદ ખાશે ડાયો થઈ જશે, મોકલો. હવે ગાંડાને કોણ ભેગો ફેરવે? યોગી બાપા ફેરવે, માથે હાથ મૂકે પ્રસાદ આપે. 2 વર્ષમાં હોશિયાર થઈ ગયો. સ્વામિનારાયણ સાધુ હોશિયાર બહુ હોય, તમને આગળ બોલે નહીં કંઈ, બધું હા કર્યા કરે, પણ પામી ઘરમાં પગ મૂકીને પામી જાય. કેટલી ઘંટીનો લોટ ખાઈ હોય ગામડે ગામડે કયોથી, કેટલા ગોળાનું પાણી પી ગયા હોય, કેટલી બુદ્ધિ હોય એનામ. તે તમારે કામ જ જવું જજો, કાંઈ ખસકાટ ન રાખતા હો ભાઈ. હા ભાઈને વાંધો નહીં, કોઈને જવું હોય તો વાંધો નહીં. અહીં કંઈ પોલીસ સ્ટેશન નથી તમને પકડીને બેહારે. બિચારાને કંઈ કામ હોય ને અગત્યનું હોય તો જવું હોય તો જવાય. કંઈ વાતો કરવી હોય તો અમારે આપણે ઘરની સભા છે, ફ્રી રહેવાનું. આવ અમુક માણસો મોભામાં જ મરી જાય છે. નવા નવા વેવાય હોય ને જોજો તમે, ત્યાં થાય ને કેટલું ટાઈટ રહેવું પડે. પૈસાવાળા હોય, મોટી પાર્ટી, નવા હોય, 2 રોટલી આપે શું કે બસ રાખો રાખો. ભાઈને 8 ખાવી હોય, પછી ઘરે ફ્રીજ ખોલે, કંઈ સફરજન છે, કંઈ સેવ મમરા અધૂરું આવ્યું હોય. એટલે સાચી વાત છે ખોટી વાત? સાચું બોલો. બસ મહેમાન આવ્યા ને ત્યારે કંઈક ઢોળાઈ જાય, તૂટે ફૂટે, કાંઈ કંઈ હસતું મોડું રાખવું પડે, એવું હાલ્યા કરે. એ બસ ઉપડે પછી હિસાબ લેવાય. બધાને એવું જ હોય છે. હવે શાંતનુ રાજા, એ તો વાત પૂરી થઈ ગઈ, પણ પાંડુ રાજા મૃત્યુ પામ્યા. આ મૂળિયું ક્યાં છે? ઈર્ષ્યાઓ આવી કૌરવ, આ પાંડવોને ભાગ ન દેવો પડે એટલે લાખા ગ્રહમાં જીવતા બાળી દેવાનું કાવતરું. શકુની, દુર્યોધન અને રાધા, આપણે અંધ શું કહેવાય એનો, આંધળો ધૃતરાષ્ટ્ર, એ 3 મળીને લાખા ગ્રહની અંદર કુંતી સહિત 5 ભાઈને બાળી દેવા. આ હલકટ તો જોવો માણસની. એના પિતા રાજા હતા, હગ્ગા એના ભાઈનો છોકરા, એના મા બાપ ન હોય તો કેટલા પ્રેમથી, એની પપ્પા ન હોય કેટલા વાલથી રાખવા પડે ભાઈના દીકરાને. 5,500 વર્ષ પહેલાં આ કેટલો પાપી માણસ કહેવાય ધૃતરાષ્ટ્ર, જીવતા હળગાવી દેવા ભાઈના છોકરાને. કુંતીને હળગાવી દે. પણ ભગવાન છે ને રક્ષા કરવાવાળા. ભગવાન ગમે તેમાં પ્રેરણા કરે. મીરાબાઈને ઝેર આપ્યું, કંઈ થયું? પ્રહલાદજીને કેટલા દુઃખો આપ્યા. ડુંગરા પછી હેઠો નાખી દીધો, ફેક્ચરી નો છું. ડુંગરા પછી હેઠો નાખે નાના છોકરાને, જીવતો જ ન રહે. હાથીનો પગ દીધો એની પર, તોય કાંઈ નહીં, ને છેપાઈ જાય છોકરો. તો હાથી કેટલો પગવા. પછી એને ભાલા માર્યા, ઝેર પાયું, તોય કાંઈ ન છું. દરિયામાં નાખ્યા આવ્યા, તોય ઘરે આવી ગયો. મરે જ નહીં, આને મારી નાખો છો. ને બાપ છે ને ભજન કરે ને પ્રહલાદજી, એટલે એને બાપને ગમે નહીં. આ એ વિષ્ણુનો વિરોધી. પછી સીતા હળગાવી, અને હિરણાકશ્યપુની બેન હતી હોળિકા, એને ઓઢણી એવી એક હતી દેવો તરફથી. ઓઢણી ઓઢે ને એને અગ્નિ અડે નહીં, એટલે ઓઢણી ઓઢી સીતા હળગાવી. ફાગણ સુદ પૂને અમે બેહી ગઈ, અને પ્રહલાદ નાનો બાળકને ખોળામાં લઈને બેહી ગઈ રાક્ષસી, અને હળગાવ્યું. એટલે પ્રહલાદ બળી જાય, અને ઓઢણી એટલે કંઈ થાય નહીં. ભગવાને એવો પવન આમાં આમ ગોળ ફેરવ્યો ને, આમ આમ આમ, આની ઓઢણી નીકળીને પ્રહલાદને વીંટાઈ ગઈ, અને આ મરી ગઈ. લો, આપણે હોળી હળગાવે ને, હોળી એ હળગાવાય નહીં આપણે. હો, એ પ્રહલાદને મારી નાખવા હળગાવી છે.
આપણે પગે લાગવા જવાય હોળીને, અગ્નિદેવ તમે પ્રહલાદની રક્ષા કરી, તમને પગે લાગી, શ્રીફળ પ્રદક્ષિણા કરી, હળગાવે એનો વિરોધ ન કરવો. હળગાવીથી પ્રહલાદને મારી નાખવા, પ્રહલાદને કંઈ થયું? ધગધગતા થાંભલાને ભેટાડ્યા ને તો થાંભલામાંથી ભગવાન જન્મા. બોલો, કોઈ જન્મે ધગધગતા થાંભલામાંથી? નરસિંહ ભગવાન આવ્યા. પેલા વરદાન હતા ને, માણસથી નો મરું, લોઢાથી નહીં, લાકડાથી, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, કોઈ મનુષ્ય નહીં, કોઈ પશુથી નહીં, આવા વરદાન માગ્યા હતા હિરણ્યકશ્યપુ. ભગવાને બધા વરદાન માન્ય કર્યા. આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં, ખોળામાં લીધો હિરણ્યકશ્યપુને, ઘરમાં નહીં, બહાર નહીં, ઉંબરામાં લીધો, દિવસ ને રાત ને સંધ્યાકાળે આવ્યા, લોઢું ને લાકડો ને ફૂટના નખ વધારીને આવ્યા, એ નખથી ચીરી નાખ્યો રાક્ષસને, કોઈ રહી ન શકે. પણ એટલા દુઃખો, એટલે ભગવાન જેને રક્ષા કરે ને એને કોઈ કાંઈ ન કરી શકે. દુનિયાની ઓળખાણો અને સત્તાઓને, ઇન્દિરા ગાંધીને તો કેટલા મશીન ગનવાળા ભેગા હતા, એ ઝેડ સિક્યોરિટી એની જ તૈયાર કરેલી છે, પહેલાં એટલી બધી નહોતી. અને રક્ષક ભક્ષક બની ગયા, અને નાય નીકળી બેન 22 ગોળી પોરવી દીધી. વળી એનો છોકરો હાર પહેરાવ્યો બે નાખી, એ બોમ્બ બાંધીને આવેલી, નખ જવડા ટુકડા થઈ ગયા, અસ્થિ વિસર્જન ન રહ્યું. રાજીવ ગાંધી સિક્યોરિટી, લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, રશિયામાં ગયા, ત્યાં મૃત્યુ થઈ ગયું. મૃત્યુ રોકાતું નથી, સુધરે ખરું. હજી આપણા હાથમાં છે જીવન, આયુષ્ય ક્યાં સુધી. કે આપણે એક હું જમીન આપી છે, એમાં બાવળિયા ઉગાડવા કે આંબા ઉગાડવા, એ આપણા હાથની વાત છે. આપણે કેવું જીવન જીવવું એ આપણે વિચારવાનું. ભગવાનને કહેવું ન પડે મને લેવા આવો. માણસ શું કરે, આખી જિંદગી આઘું પાછું કરે છે. મારે તાર શું કે, એ ભગવાન મને લઈ જાઓ. ભગવાન નવરા હડેલોમાં લેવા આવે? ભક્તિ કરી હોય ને તો ભગવાનને કહેવું ન પડે લેવા આવો. દુકાનમાં બેઠા બેઠા કોઈકની બેન દીકરી સામે જોવે, એટલે ભાઈ વાંચો ને કંઈક માળા કરો, ઘરાક આવે ત્યારે બંધ કરી દેજો. લોકોને શું જોયા કરવાના છે? ધર્મ ગ્રંથો વાંચો, આરતી કરો, 5 માળા કરો, નાહી ધોઈને. આ ઉપર જવાનું ભાથું છે. જરા ચેતીને ભક્તિનું ભાથું બાંધો, કારણ કે ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રે. કોનું થોડું રહ્યું? આપણું આજુબાજુ વાળાનું. આ વર્ષોથી સાંભળી જીવન થોડું રહ્યું, પણ વિચાર આવે છે મારું થોડું રહ્યું. 100 જણા મરી જાય શું કે બધાને થાય, મને કાંઈ ન થાય. બસ આપણે લખાઈને આવ્યા 90 વર્ષનું. હા, બેવડાવતા નથી, પણ ભરવાર તો ખરેખર ભગવાને રાખ્યું છે એના હાથમાં. તો નકર આપણે અહીં આવી નહીં કથામ. બીક લાગે છે ને ક્યાં જશું મરીને, એટલે સાંભળવા આવ્યા તો. ચાલો ભગવાન રાજી થાય તો તેડવા આવશે. એટલે આપણા પરિવારની કથા છે. આ એક મહાભારત, એક પરિવાર છે. પાંડવોની ઈર્ષા કરી અને દુઃખી કર્યા. રાજા હતો દુર્યોધન. ભગવાન કૃષ્ણે કીધું કે એને અડધું રાજ આપ, કાકા દાદાના ભાઈ, અડધું ન આપું. ધૃતરાષ્ટ્ર રાજા બોલવું ન જોઈએ, હું આપી દઉં, હું રાજા છું. ભાઈ કાંઈ ન બોલે. અમુક જોજો હાહુ ઝઘડે તો પેલો એનો પતિ મૌન રહે, એટલે પક્ષ તો રાખતું. તને અર્પણ થઈ છે તારી વહુ ઘર છોડીને, થોડીક તો વાત કરી. કોક વાર તો કહો ભાઈ એકાદમાં રડ કરે છે, મરી ન જાય. તો હું મમ્મી શું કરો તમે એવું? શાંતિ રાખો, તમને શું ખૂટે છે? મારી જોડે વાત કેટલી ખૂટતું હોય. આ તો ટકટક હાલતી હોય. બૈરાને બહુ સહન કરવાનું થાય ને ત્યારે તમારે એટલો જ પ્રેમ બહુ આપવો પડે, સહન કરી શકે. જેટલું ઊંડું છે મારે ને એટલું ભૂંભળું ગમવું પડે, ઓછું વહમું લાગે. ખોટી વાત છે મારી. અને કોકને હાહુને ત્રાસ આપજો. છોકરીને હોવાય હોય છે પાવરવાળી અમુક, હાહુને બાજી મોડા ગણે. તું શાંતિ રાખ, તું હાહુ થવાની છે એકવાર. હજી તારું માથા ભાંગે એવી આવશે છોકરીને બહુ. એ વખતે તમારી મમ્મીની જોડે હેત બહુ રાખવું પડે. મમ્મી હવે એનો સ્વભાવ છે, તમારે કંઈ બોલવું નહીં, કંઈ ખૂટે મને કહી દેવું લાવવું હોય. થોડુંક હેત આપો ને એટલે હું વાંધો ના આવે થોડું. આ તો કોઈકના પક્ષમાં ભળી જાય આપણે, કાંઈ ન બોલે, એ બહુ લાગી આવે માણસ. તમારી પત્ની કંઈ હાહુ હાહરા અર્પણ થવાની છે. એક ભાઈ શું કે ખબર, એના છોકરાને લગ્ન થયા ને, આ બધી વાતો હવે છે ને પરિવારની આવશે, હો ભગવાનની ઓછી આવશે. અને ભગવાનની વાતો તો જ સમજાય છે, ઘરમાં હંપ ને શાંતિ છે તો. હવે એ છોકરો પરણ્યો એનો, અને છોકરાની હોવ આવી ને એટલી ડાય હોવ
રસોઈ સારી બનાવે, આળસ રાખે ને વહેલી ઉઠે, ઘરમાં સફાઈ ને વ્યવસ્થિત, આહુ હાહરાને બધાને પ્રેમ રાખે ને આમ ને તે વાતું કરે હાહુ એના પતિને કે છોકરાની વહુ બહુ સારી છે, આપણી દીકરી કરતાં સારી છે. આપણને અર્પણ થઈ ગઈ આખી એનું ઘર છોડીને, પણ આપણો છોકરો છે ને હાડો વહુ ઘેલો થઈ ગયો છે, એ હાહુ હાહરાનો અડધો થઈ ગયો છે. દર શનિ રવિ ના જ પોગી જાય. તારે એના હાહરા કે કોકના ઘરની છોકરી આખી અર્પણ થઈ ગઈ હોય તો આપણો છોકરો અડધો તો અર્પણ થાય ને બીજાને કે. પેલી બોલતી બંધ થઈ ગઈ. અને એક પત્ની હું કે એના પતિને કે જો આ એસી હું લાવી છું, મારા પપ્પાએ આપ્યું છે, ફ્રીજ હું કરિયાવરમાં લાવી છું, સોફા એમી લાવ્યા છીએ, ટીવી હું લાવી છે, માઇક્રો હું લાવી છું, તમારું કાંઈ નથી. આ બચારો કાંઈ બોલે નહીં, બોલે ડખા થાય, કાંઈ તું લાવી સારું. રાત્રે 2 દાડા પછી સોર આવ્યા, એની વહુ કે સોર આવ્યા, એનો પતિ કે આપણું મારું ક્યાં કંઈ છે આમાં, ભલે ને આવ્યા, તારું છે જા ઊભી થઈ. એટલે કોઈને આવું બધું સંભળાવવાનું ના હોય ઘરમાં. વડીલો ઘણા હોય એવા સંભળાવતા, હું નહીં હોય ને ત્યારે ખબર પડશે. ટ્રાય કરો ને, જતા રહ્યો ને ટ્રાય કરો. તમારા દાદા એવું બોલતા હતા, હું ઊંધું માર્યું તેમ. દ્વારકે કહેવાય ત્યાંથી ફોન કરે, હું બધા મજામાં છો, કે તમે ન હોય તે મજામાં જ હોય ને તારે. ઘરેથી એવું કે અઠવાડિયું રહેજો વધારે છે, ઉતાવળો કહેતા હોય, શાંતિ તમારે. એટલે આપણે બધાને પરિવારમાં છોકરા નાના હોય એને સમજવા બચારાને. નાના નાના છોકરા હોય કેટલા બેઠા છે, કાલથી છોકરાને પહેલી લાઈનમાં બેહારવા આગળ. આ બાજુ છોકરાને વાહે ન બેહારવા. મોટામાં આવે છે ને લાંબો ફેર ન પડે ગમે તેટલી કથા કરીએ તો. જૂના ઝાડ બેન્ડ ન વળે. હવે છોકરા સંચાલન કરે ઘરનું ને સમાજનું બધાનું. આમાંથી મામલતદાર, માસ્તર, કાર્ય કરે, છોકરા થાય છે બધા. અમુક છોકરાને ગણે જ નહીં. વંદે ભારત ટ્રેન છે ને નાના સ્ટેશન લે જ નહીં અમુક. 10:30 વગાડવાના હતા. ઘડિયાળમાં તમે સારું કામ કર્યું છે, 9:05 થઈ છે. હું નથી કહેતો, હું ડબ્બા નહીં દઉં, જોઈ લો. હા, ત્રીજી વાર આવું છું. ભાવનગરમાં 11:15 થઈ ગયા મારે, 10:30 ને 10:30 જ રહે. હા, હું સેલ ડીમ પડી ગયો હોય ને બિચારાને ઘરમાં, એટલે મોબાઈલ હોય એટલે બહુ અનુભવ ન હોય, કાંઈ વાંધો નહીં. તમારે તો સેલ ઘરના હોય છે, પણ ભગવાન ઈચ્છા આવે. કોઈ જે રજા ન હોય ને રિટાયર થવાનું ન હોય, 18 વર્ષે તમે રિટાયર થાવ ને પેન્શન ભોગવા પછી. અમારા સંતોને સનાતન સ્વામીને 71 વર્ષ થયા, ક્યાં જ મારે રિટાયર થવું છે બોલો. એક દાડો રજા ન હોય અમારે, વેકેશન ન હોય, કાંઈ ન હોય અમારે. શરીર હરે ફરે ને ક્યાં સુધી ફરે જ કરવાનું. રોજ ગામ બદલવાના, ઉતારો બદલવાનો, માણસો બદલાય. હું સાધકમાંથી ફરું છું 1976થી ફરું છું, 51 વર્ષથી ગામડે જ ફરી હતી. અને આ સનાતન સ્વામી બિચારા મારી જોડે આવ્યા. મહંત સ્વામી બોલ્યા, સારંગપુર માઇક લાવો. જમતા 400 સંતોમાં શું કે આ સનાતન સ્વામી બહુ સારા સાધુ છે કે છે, એવું બોલ્યા. સારા સાધુ, ચોખ્ખા સાધુ છે. મહંત સ્વામી સર્ટિફિકેટ આપ્યું. હવે એને કોઈ ગણે નહીં, મને હારે પહેરે કરે, હું કથા કરું ને એટલે. એવું કોઈ દે અમારે ઘર્ષણ થયું નથી. 27 વર્ષથી જોડે. એના મા બાપ જુદા છે, એની જ્ઞાતિ જુદી, એ ગુજર હુથાર છે, અમે પટેલ થઈ ભેગા હાલે છે. અને તમારા પતિ પત્નીને હું વ્યાં સુધી રોજ ટકટક કર્યા કરો. બધાની શાંતિ રાખવી આપણે. ઘરમાં છોકરાઓ નાના હોય, બિચારા છોકરીઓ નાની હોય, એને મા બાપ કેવા હોવા જોઈએ, પ્રેરણા મળે. તમારામાંથી છોકરા શીખે, તમારું જોઈને વહેલા ઉઠીને પૂજા કરતા હોય ને, એક સીતે છોકરો ખાલી ઉઠીને જોવે ને તમને, એનું જીવન બદલાઈ જશે. અને તમે ફિલ્મ જોયા કરો ટીવીમાં, ખરાબ મોબાઈલમાં, કરો જ કરો ને ખાવા માટે બોલ. એ છોકરો હું હારો તૈયાર. રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે આપણે બધાય નહીં. મેં એક સભામાં વાત કરી, મેં તમે બધા ગરજતા છો ને હરિભક્તો, નરસિંહ મહેતા જેવા થઈ જાઓ, દાદા ખાસર ને પર્વતભાઈ ને મોટા ભક્તો થઈ ગયા મહાન, એવા બધા થઈ જાઓ, એવી મેં વાત કરી. તે ભાઈ ઊભા થઈને મને કહે, તમે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણેશ સ્વામી જેવા થઈ જાઓ ને. મને કે મેં અમારે થવું છે પણ થવાતું નથી, કે અમારે એવું જ હોય. બધાને બિલા ટાટા થવું પણ થવાવું જોઈએ ને. હાડમાં હાડ દુનિયામાં હોય તો ભગવાનનો માર્ગ છે, એનાથી કોઈ માર્ગ કઠણ નથી.
બધું તમે કરી શકો દુનિયાનું, પણ ભગવાનના માર્ગે હાલવું હરિનો માર્ગ છે, સુરાનો નહીં. કાયરનું કામ જો ને પ્રથમ પહેલી મસ્તક મૂકી વળતી લેવું નામ. સ્વભાવ સહન કરવા એકાબીજીના. તમે ડૉક્ટર બનાવ્યો છોકરાને એટલે એમનો માનવા કે તમે સફળ કર્યો. એનામાં ક્રોધ છે, માન છે, ઈર્ષા છે, કોઈ ચારિત્ર્ય બગડ છે. એને સદગુણી શિક્ષણ છે ને સંસ્કાર વગરનું ભક્ષણ કરે. સંસ્કારવાળું શિક્ષણ આપણું રક્ષણ કરે. બાપા બોલ્યા થવું નાનપણમાંથી બહુ સંસ્કારો ધ્યાન રાખવું પડે ઘરમાં. બોલવા ચાલવામાં આઘું પાછું. હા હારે ગયા હોય ત્યાંથી પછી આવીને બોલે ને વહુને આમ ખવડાવ્યું ને તારી મમ્મી આમ કર્યું. હું કામ જેની જોડે રહેવું છું બગાડો બોલી. હવે એ ગમે છે તમારી વહુને આવું બોલ્યા છો તમે, હા હારેની નિંદા કરો છો ત્યાં જઈને. બહુ હાઈ રાખ્યા સારું બોલો ને જેની જોડે રહેવું છું કામ બગાડો છો આવું બોલી, કડવું બોલે. બધાનું સારું એ છું આપણે, કોઈનું વાંકું બોલવું નહીં. કોઈ માતા મહાદેવ દેવ દેવી, કોઈ ધર્મ જ્ઞાતિ સાધુ સંતો, આપણે કોઈના કેસ લડવા નહીં. બધા હારા ને પવિત્ર છે, દરેકને પગે લાગો. માતાજીનો ધર્મ સારો છે ને મહાદેવનો સારો ને વૈષ્ણવ ને રામ ને સ્વામિનારાયણ જૂનું મંદિર નવું મંદિર બધા સારા છે. કોઈની કુટલીમ પડવું નહીં. નરસિંહ મહેતા પડ્યા કોઈનામાં, ગોપીઓ પડી કોઈનામાં, સબરીબાઈ કોઈની ચર્ચા કરી છે. એ બધાનું કલ્યાણ શું છે? દાદા ખાસર હતા અને આપણે નવરા બેઠા આમ કરે આમ કરે. આ ધર્મવાળા આમ છે પણ આપણે હું કોન્ટ્રાક્ટ રાખ્યા હતા આવા બધા. આપણે ભજન કરવું હોવું, ઘરમાં નહીં બોલવાનું, કોઈનું વાંકું ન બોલવું. આપણે તમારું શું કેવું છે આ બાબતમાં? દુકાનો ઘણી છે, સારો માલ લઈ લો જ્યાં હોય ને, બીજી દુકાનની નિંદા ના કરો તમે.